દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Krishna Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare, Ram Ram, Hare Hare, Ram Ram, Hare Hare, Krishna Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare, Ram Ram, Hare Hare, Ram Ram, Hare Hare. Satchidananda.
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरविन्दे वाटस्य पात्रा श्वापुटेशयानम् बाला मुकुन्दा मनसा सुरामे श्रीकृष्ण गोविन्द हरे मुरारे वासुदेवा जिह्वे त्रिवस्वा तदेवा गोविन्द दामो धवे विप्रेतु कामा खिल गोपकन्या
ચિત્તવૃત્તિ ગદ્યાદિકમો દામો હે દરમા હવે તે ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમથી સહજ ગૌલોક બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય વ્યાસજી મહારાજ કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય શિવશંકર મહાદેવ કી જય શ્રી હરિદ્વાર ધામ કી જય શ્રી ગંગા મૈયાની જય દરડાના ચોકવાળી માત કી જય કુળદેવી માત કી જય સમસ્ત પિતૃનારાયણ ગણદેવ કી ઓ નમઃ પાર્વતે પતયે હારા હારા મહાદેવ હાર શ્રી શુક ઉવાચ ઇતિ બ્રુવાણવન્યોન્યમ ધર્મ જિજ્ઞાસયા નૃપ યુયુધાતે મહાવીર્યા વીન્દ્રવૃત્તો યુધાંપતિમ બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સૌને મારા ભાવભર્યા જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા સ્વભક્ત વાંછા કલ્પતરુ અકારણ કરુણા વર્ણાલય યશોદોત્સંગ લાલિત
ગોપ ગોપી ગોકુલ જનપ્રિય શ્રીમદ ભાગવત સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી પરમ પ્રેમાર્ણવ ભગવાન દ્વારિકાધીશની અસીમ કૃપાથી સદગુરુદેવના પૂર્વજોના પિતૃઓના આશીર્વાદથી આપણા સ્વકીય પૂર્વજન્મકૃત પુણ્યના ફળ સ્વરૂપે કરીને પરમ પતિત પાવનીમાં ભાગીરથી ગંગાના કિનારે શ્રી હરિદ્વાર ધામમાં પરમ વૈષ્ણવ સ્વર્ગસ્થ જટાશંકર જીવાભાઈ પંડ્યા પરિવારના મનોરથથી આ ભાગવતી ગંગા વહેતી વહેતી આવી છે ત્યારે આવો આજની કથા ગંગામાં સ્નાન કરીએ, પાન કરીએ, મનને વિશુદ્ધ બનાવીએ. ગઈકાલે આપણે શ્રવણ કરતા હતા કે ઇન્દ્ર અને વૃત્રાસુર બંને વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. ત્વષ્ટાએ જોયું કે મારા દીકરા વિશ્વરૂપને ઇન્દ્રએ મારી નાખ્યું. કાલે વિરોચન બોલાઈ ગયું હતું. વિશ્વરૂપ વિશ્વરૂપ આમ તો બહુ વિદ્વાન હતો, પણ એકમાત્ર કારણ કે અમારા શત્રુઓને પણ આ બળ આપે છે, આહુતિ આપે છે. એના કારણે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. મંત્ર બોલવામાં થોડો વ્યતિક્રમ થયો. ઇન્દ્રને મારે એવો પુત્ર જોતો હતો, પણ ઇન્દ્રથી મરે એવો પુત્ર થયો. શાસ્ત્રમાં જેટલા પણ સકામ અનુષ્ઠાનો બતાવ્યા છે એમાં વિધિનું એકદમ ચોક્કસ પાલન કરવું પડે તો જે ફળે. ઘણી વાર લોકો કહે અમે આ કર્યું ફળતું નથી. ક્યાંક ન્યૂનતા રહી ગઈ હોય છે. થોડી ભૂલ થઈ અને મહાભયાનક વૃત્રાસુર ઉત્પન્ન થયો. ઇન્દ્રને પણ લલકાર્યા. ઇન્દ્ર બી ગયા. બ્રહ્માજીને કીધું કે આને મારવો કેમ વાળો? યજ્ઞો વૈ વિષ્ણુ, આ યજ્ઞનું ફળ છે ગમે તે નથી. ઇન્દ્રને ભીંગ પડી ગઈ. ત્યારે દધીચીના હાડકામાંથી વજ્ર બનાવ્યું. ભગવાન નારાયણે પોતાની શક્તિ આપી એમાં સ્થાપિત કરી અને વજ્રનો પ્રહાર કર્યો. ત્યારે વૃત્રાસુરે શસ્ત્ર સંન્યાસ કર્યો. બે હાથ જોડ્યા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. અસુર છે તમે જુઓ, પણ ભગવાનની સ્તુતિ કરે છે. ત્યાં સુધીની કથા આપણે સાંભળી. ત્યાં લાઈટ ગઈ હતી. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. હે ભગવાન શ્રી હરિ, એકમાત્ર તમારા ચરણ કમલમાં મારું મન છે. હું અસુર છું, રાક્ષસ છું, મને ખબર છે. તમારો દાસ થવાની કોઈ મારી અંદર એવી પાત્રતા નથી, પણ એટલી તો કૃપા કરી શકો ને કે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. તમારા દાસનો મને દાસ બને. એજી એના દાસના તો દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. આપણને એમ થાય કે દાસનો દાસ બનવામાં શું ફાયદો? પણ હમણાં ગજેન્દ્ર મોક્ષની કથા આવશે. જે ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા એને તો પછી મુક્ત કર્યો. એ પેલા જે ગજેન્દ્રનો પગ જે મગરે પકડ્યો હતો એને પેલા મુક્ત કર્યો.
એટલે વાલા અમુકની વાહે ટીંગાવામાં ફાયદો હોય, એનો છેડો પકડી લેવાય. કોનો છેડો પકડવાનો? જેને ઠાકોરજીની હારે નેડો લાગ્યો છે, તો આપણું કલ્યાણ થઈ જાય. એટલે વૃત્રાસુર કહે છે દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. જ્યાં જ્યાં જાઓ તમારા ભક્તોનો મને આશ્રય મળે, સત્સંગ મળે. મારા પ્રાણ તરસે છે તમને જોવા માટે પ્રભુ. ઇન્દ્રાદિ દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા, અસુર થઈને સ્તુતિ કરે છે. વજ્રએ તો પોતાનું કામ કર્યું, વૃત્રાસુરને મારી નાખ્યો. ઇન્દ્રને સ્વર્ગ પણ અખંડ મળી ગયું. પણ મહારાજ પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મોટા મોટા ઋષિ મુનિઓ, તમે હમણાં જળભરતની કથા મને સંભળાવી પંચમ સ્કંદમાં, જળભરત જેવા ભરતજી જેવા મહાન ઋષિ પણ છેલ્લે હરણમાં મોહાણા, હરીને મૂકીને હરણને પકડ્યા. આટલી સાધના છતાં ગચ્છતઃ સ્ખલનં ક્વાપી ભવત્યેવ પ્રમાદતઃ. તો આ અસુર છે ને ભગવાન યાદ આવી ગયા. એનું કારણ શું? કે માં પાર્વતીના શાપના કારણે એ અસુર બન્યો હતો, ગંધર્વ હતો. ભગવાન મહાદેવને જ્ઞાન વટવૃક્ષની હેઠે ઋષિઓને સપ્તર્ષિઓને બોધ આપતા જોયા, પણ ત્યારે માં પાર્વતી ખોળામાં બેઠેલા હતા, અર્ધનારીશ્વર. તો નમઃ શિવાય ચ નમઃ શિવાય એમ કહીને પ્રણામ તો કર્યા, પણ પોતાના સંસ્કાર થોડા આડા આવ્યા. જુઓ, જે જીવના મનમાં વાસના છે તે મંદિરમાં પણ બીજું જોવે છે. અટ્ટહાસ્ય કરીને હસી પડ્યો કે આચરણ તો યોગી જેવું કરે છે ને બૈરી તો જો ખોળામાં બેહાડે. એલા કોઈ સામાન્ય માણસ આવીને દુસ્સાહસ કરે સભામાં, પોતાની બાઈને બાજુમાં બેહાડે બધું બધું. શિવજી તો સમજી ગયા કે આનો કોઈ દોષ નથી, આમાં એની બુદ્ધિ જ નથી મને સમજવાની. તવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહેશ્વર, યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. તમારું તત્વ જાણતો નથી. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે. એ મૂળની રેવા તો તમારી કોઈ ન જાણે. ભોળા ભોળા શંભો તમને આ જોગેન્દ્ર પણ શિવજી એ તમારું ન જાણો. જોગેન્દ્ર પણ રે શિવજી, જોગેન્દ્ર પણ રે શિવજી તમારું ન જાણું. એ જટામાં લાવીને શિવજી આશુરે આણ્યું. એ જટામાં લાવીને શિવજી આશુરે આણ્યું. કોઈ લાવે હાથે જાલી, કોઈ લાવે કેડે ઘાલી. કોઈ લાવે હાથે જાલી, કોઈ લાવે કેડે ઘાલી. માથામાં લાવીને શિવજી તમે હદવાળી. માથામાં લાવીને શિવજી તમે હદવાળી. ભોળા ભોળા શંભો તમને વિશ્વ વખાણે. ભોળા ભોળા શંભો તમને
વિશ્વ વખાણે મૂળની રે વાતો તમારી કોઈ નવ જાણે એ મૂળની રે વાતો તમારી કોઈ નવ જાણે એ મૂળની રે વાતો તમારી કોઈ નવ જાણે કોઈ એને સમજતું નથી. કાશ્મીરમાં શિવસૂત્ર નામનો અદ્ભુત ગ્રંથ છે. શિવના તત્વને ભલા કોણ સમજી શકે? એ જ જાણી શકે જેની ઉપર ભગવાન પોતે કૃપા કરે. નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મે દયા ન બહુના શ્રુતેન. કોણ જાણે એને? તો કે છે યમે વેશ વૃણુતે સતેન લભ્ય. એ જેને જણાવવા માંગે એને જ જણાય. એટલે શિવજી તો શાંત રહ્યા. શિવજીએ ઉપદેશ આપ્યો કે માન અપમાનમાં સમતા રાખવી. આજે ઝીણી ઝીણી વાતોમાં લોકો ઝઘડી બેસે. સામાન્ય વાતોમાં રોટલી થોડી બળી જાય તો વહુ અને વર ઝઘડી બેસે. ઝીણી ઝીણી વાતો અને લોકો મોટું સ્વરૂપ આપી દે, રાઈનો પહાડ કરે. છૂટાછેડાના એવા એવા દાખલા ઇતિહાસમાં છે કે આપણને હસવું આવે કે આ બે મૂર્ખાઓને એટલી ખબર નહીં હોય. ઝીણી વાતો મેં બોલાવીને તો કેમ ન આવે? ભાઈ તે બોલાવી એટલે તો આવી તારા ઘરમાં. સામાન્ય વાતોમાં લોકો ઝઘડી બેસે છે. મનને શાંત રાખવાની કોશિશ કરવી જોઈએ. શિવજી કાંઈ ન બોલ્યા પણ માં ભગવતી પાર્વતીથી રહેવાનું નહીં. આજે આને કાંઈ નહીં કહું તો કાલે બીજા કોઈક કહેશે જા તું દેવ થવાને લાયક નથી, અસુર થઈ જા. તારી વૃત્તિ એવી છે. ભૂલ સમજાતા ચરણમાં પડ્યો. માં પાર્વતી ભગવતી જગદંબા એ તો સર્વ મંગલા છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. શરણાગત જે છે, દીન છે, આર્ત છે, પોતાની સામે જે આંસુ પાડે છે, એની રક્ષા કરવાનું તો એનું કામ છે. કાલે કોઈ કહેતું હતું બેન મને કે અમારી સેદરડા ચોક વાળીને ખાલી 2 દીવા તમે માનો તો ભગવતી એનું કામ કરી નાખે. એનો સ્વભાવ છે. જેના શરણે આવે, જે દીન થઈને યાચના કરે, આંખમાં આંસુ લાવીને, એનો સ્વભાવ છે. ભગવતી તરત પ્રસન્ન થયા. જા ભાઈ, અસુર તો થાય, શાપ મળ્યો, પણ એટલું વરદાન સાથે આપું છું કે અંતે ભગવાનની સ્મૃતિ થશે. તારો મોક્ષ અસુર યોનિમાં પણ નક્કી છે. એ વરદાનના કારણે પરીક્ષિત વૃત્રાસુરે અંત સમયે પણ ભગવાનની સ્તુતિ કરી. આમ વૃત્રાસુરના વધની વાત કરી. ષષ્ઠ સ્કંદના 19મા અધ્યાયમાં પુંસવન વ્રતની વિધિ કીધી છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા લોકોએ આ અધ્યાય વાંચવો જોઈએ, એ વ્રત કરવું જોઈએ. સપ્તમ સ્કંદની શરૂઆતમાં રાજા પ્રશ્ન પૂછે છે, મહારાજ સમહ પ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાનવદિત વિષમો યથા. એક બાજુ તમે એવું સમજાવો છો કે પ્રભુને કોઈ વાલું દવલું નથી, પણ ઉદાહરણો તો એવા ભરા પડ્યા છે કે દેવતાને સંકટ આવે ત્યારે ભગવાન આવે, અસુરોને મારે. તો હે મહારાજ, એકને ગોળ અને એકને ખોળ, આ નીતિ ક્યાંની? આ ક્યાંની વાત? ત્યારે સુખદેવજી મહારાજ હસવા લાગ્યા છે. સાધુ પૃષ્ઠમ મહારાજ હરેશ્ચરિતમ અદ્ભુતમ યદ ભાગવત માહાત્મ્યમ ભગવદ ભક્તિ વર્ધનમ. તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો, અને પરીક્ષિત તું મને પૂછે એમાં મને આવી કઈ નવાઈ નથી લાગતી, કારણ કે તારા દાદા યુધિષ્ઠિરને પણ આવો જ પ્રશ્ન થયો હતો. ભરી સભામાં જ્યારે
પેલી પૂજા કોની કરવી? એ પ્રશ્ન આવ્યો. વ્યાસ આદિ અનંત મહાપુરુષો ઉપસ્થિત હતા, પણ સર્વ ઋષિઓએ નિર્ણય કરીને કીધું કે પેલો પૂજવા યોગ્ય તો દ્વારકા વાળો છે. ભીષ્મએ એમાં હા પડા. સૌથી મોટા એ છે, વડીલ છે, એ કહી દે પછી પૂરું કે વાત તો યોગ્ય છે, શ્રી કૃષ્ણ સમાન કોઈ પૂજનીય નથી. દુર્યોધન આદિને થોડું કદાચ ગમ્યું નહીં હોય, પણ દાદા બોલી ગયા હવે તો કીધું હારું હાલો. પણ ચેહ બળે ચિતડા થરે બળી જાત શરીર, પણ ઈર્ખાની આગ જેમ બાળો તેમ, જેમ ઠારો તેમ બમણી બળે. મળદું એકવાર રાખ થઈને ઠરી જાય, પણ જેના હૃદયમાં ઈર્ષ્યાની આગ છે એ કોઈ દી ઠરતી નથી. શિશુપાલ ઉભો થયો. દુર્યોધને કદાચ આંખથી એને ઈશારો કર્યો હશે કે આઈ એમ વિથ યુ, અને કીધું કે મને કોઈ વાંધો નથી, આ મારો હગો જ છે. પણ જરા ન ઓળખતા હો તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ ધ લોર્ડ કૃષ્ણ, જેને તમે દ્વારકાધીશ કહો છો. એ એક સમયનો ચોર છે, ખૂબ ચોરીઓ કરી છે લોકોની. ઇવન બેનોના લુગડા પણ મૂક્યા નથી. આ તો રાજકાળમાં આવ્યો પછી બે પાંદડે થઈ ગયો. એની હિસ્ટ્રી તમને ન ખબર હોય. કહે છે અપશબ્દ બોલવા લાગ્યો છે. એસી બાની બોલીએ મન કા આપા ખોઈ, ઔરન કો શીતલ કરે આપ હો શીતલ હો. વચન તો એવા બોલવા કે આપણને ટાઢક થાય, સામે વાળાને થાય, અને એવા બોલતા ન આવડે તો સબસે ભલી ચૂપ, તો ન બોલ. પણ અમારો વ્યાકરણ મહાભાષ્ય પતંજલિ મહારાજ કહે છે અપશબ્દાન માં પ્રયોંક્ષ્મહી ઇત્યધ્યેયમ વ્યાકરણમ. અપશબ્દનો ઉચ્ચારણ નહીં કરો. સારું બોલવું, સારું બોલતા ના આવડે તો ચૂપ રહેવું, હાથ જોડવા. બોલીને જેટલી સમસ્યા પ્રગટ થાય છે એટલી મૌન રહેવાથી થતી નથી. સાસુ બોલ બોલ ટોક ટોક કરતી હવાર નહીં, વહુ કઈ ન બોલે તો બપોર સુધી બધું કદાચ ઠાળે પડી જાય. પણ જો ઓલી સામે તલવાર તાણે તો અઠવાડિયે ન પડે. અને હાહુ ને વહુ ની વચ્ચે પીસાય કોણ? ઓલો બિચારો 8-10 કલાક કામ કરીને આવતો હોય, થાકતો હોય, એમાં ઘરે આવે ત્યાં નો બાને કહીએ કે પોતાની મમ્મીને, નો હા વહુને કહીએ કે. શાંત રાખવું, ઝઘડાથી કંકાસથી દૂર રહેવું. જ્યાં કંકાસ હોય ત્યાં લક્ષ્મીનો વાસ ન થાય. અપશબ્દ બોલવા નહીં, ખોટું લાગે એવું બોલવું નહીં, કડવા વેણ કાઢવા નહીં. પણ શિશુપાલ આજે મર્યાદા ભૂલ્યો છે. ભગવાનને ગાળો આપવા લાગ્યો. ભગવાને કાઉન્ટ ડાઉન શરૂ કર્યું હતું. એની માને વચન આપ્યું હતું કે 100 અપરાધ એના ક્ષમા થશે. પણ 100 ની લિમિટ ગઈ. It is better to being late than being the late. વાહનની પાછળ લખ્યું ઘણી વાર કે હાવ વયા જાય, સ્વર્ગસ્થ થઈ જાય, એની કરતા થોડાક મોડા પહોંચે તો વાંધો નહીં. શિશુપાલ મર્યાદા છે. ભગવાન ગણતા 100 ની ઉપર ગયો. જેવી વાહને 100 ની ઉપર જાય એટલે પછી કાબુ ન રહી. પછી ભગવાને સુદર્શન ચક્રને આદેશ કર્યો, ક્ષણ માત્રમાં મસ્તક ધરતી અલગ કર્યો. ભરી સભામાં વાલા ક્યારેક ક્યારેક એ સાબિત કરવું પડે કે અમે કઈ નમાલા નથી. અમારી ધીરજને, અમારી શાંતિને તમે અમારી નબળાઈને સમજી લો. મારી કવિતાનો એક શેર છે કે ઓ સૂર્ય,
બતાવી દે તારા તેજનો પરિચય. ઓ સૂર્ય, બતાવી દે તારા તેજનો પરિચય. અહીંયા હજી ઘણા ખાબોચિયા પોતાને સમુદ્ર માને છે. સાબિત કરવું પડે, દ્વારકા વાળો કહે છે. કારણ કે બહુ ચૂપ રહીએ તો સમાજ એમ સમજે કે આ શિશુપાલ સાચો હશે. ભરી સભામાં મસ્તક છેદન કર્યું, પણ અદ્ભુત ઘટના ઘટી જે યુધિષ્ઠિર, ભીષ્મ આદિ ભગવાનના ભક્તોને દેખાણી કે શિશુપાલની જ્યોતિ ભગવાનમાં મળી ગઈ. તો માંડ બધું સભા પતાવીને હાજે યુધિષ્ઠિરે કીધું કે નારદજી ક્યાં છે, બોલાવો. આ બધું મારું બધું ભણતર ઊંધું પડી ગયું છે. અને કોઈ પોતાના કોમ્પ્યુટરને એક મોલવેરથી હેક કરી નાખે તો આઈટી વાળા ગાંડો થાય કે ઓહો, હું આટલું આ બધી કોડિંગ લેંગ્વેજ શીખો ના હું છું. અને એમાં એ ખબર પડે કે સામે વાળો તો અભણ છે, તો આપણે શરમ આવે કે તો હું ભણેલો. બોલાવો નારદને. નારદજી આવ્યા, જેમ તેમ ફટાફટ પગે લાગ્યા ને આસન અર્ઘ્ય પાદ્ય. નારદજી કીધું યુધિષ્ઠિર હું ઉતાવળ છે, રાત પડી, દી નથી ઉગતું. કીધું એ બધું આજ બધું જ્ઞાન બધું મારું ચડ્યું છે આમ આકાશમાં, કે સાચું હું એલા સભામાં જેને ભગવાનને ગાળો આપી એનો આત્મા કૃષ્ણમાં મળી જાય. મોટા મોટા યોગીઓને આ ગતિ ન મળે. તો વોટ ડઝ ઇટ મીન કે ભગવાનને ગાળો દેવી તો કલ્યાણ થાય? નારદજી હસ્યા. યુધિષ્ઠિર શાંત શાંત, બી કામ ડાવો. તમે ધર્મરાજ છો વાલા, ધર્મનું તત્વ જાણો છો. ભગવાનની લીલાને સમજવી બહુ અઘરી છે. માં ક્યારેક દીકરાને કડવી દવા પાતી હોય, ઓલું પીતું ન હોય તો બે હાથ આમ કોઈ દુશ્મન પકડે એમ પકડીને ટાઈટ કરીને રોતા છોકરાના ગળામાં ચમચી નાખી દે. જોઈને એમ થાય કે આની કરતા તો કસાય હારો. પણ બહારથી જોવો તો આવી બુદ્ધિ થાય. જો સમજો તો એમ થાય કે આ બધું કરવામાં, દીકરાને કષ્ટ આપવામાં પણ માં દીકરાનું હિત જ ઈચ્છે છે કે દવા પીવે તો સારો થાય. ભગવાનની લીલા ખાલી એક ચિત્રથી ન સમજાય, એની પાછળના પડદા ઉકેલવા પડે. આ તો જન્મ જન્માંતરની વાતો હોય યુધિષ્ઠિર. એના માટે બહારના ચક્ષુ બંધ કરીને અંતર ચક્ષુમાં ઉતરવું પડે. સમયના પડલને ચીરી અને ટાઈમ ટ્રાવેલ કરવી પડે. હાલ તને લઈ જાઓ વૈકુંઠમાં. આ શિશુપાલ કોઈ જેવો તેવો નહોતો, એ જય વિજય હતા સનકાદિના શાપના કારણે. 3 જન્મ કે ભાઈ વેર ભાવથી ભજો તો 3 જન્મમાં મુક્તિ થાય. અને એકવાર જેને ભગવાનનો સંયોગ ચાખ્યો એને વિયોગ ન ગમે. કીધું ભલે વેર ભાવે પણ ભગવાન મળશે કીધું આ. અને ભગવાને કીધું કે મારા ચાકરોએ ભૂલ કરી છે તો એ 3 જન્મ લેશે તો હું 4 લઈશ. શેઠ એને ન કહેવાય કે જે હાથ ઊંચા કરી દે. શેઠ ઈ કહેવાય કે જે વાહામાં હાથ રાખીને બેઠો કે મૂંઝાતો નહીં, તું મારી સાથે નોકરી કરો છો. એટલે ભગવાને કીધું હું 4 જન્મ લઈશ. એટલે એ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ થયા. વરાહ અવતાર લઈ ભગવાન હિરણ્યાક્ષને માર્યો. નૃસિંહ અવતાર લઈ ભગવાન હિરણ્યકશિપુને માર્યો. પછી એ જ રાવણ કુંભકર્ણ થયા. દાશરથી ભગવાન રામ એને એ બંનેનો વધ કર્યો. અને આ ત્રીજા અને અંતિમ જન્મમાં એ જ શિશુપાલ ને દંતવક્ત્ર થયા. પણ આ છેલ્લો જન્મ છે એટલે એને ભગવાનનું પદ પાછું પ્રાપ્ત થઈ ગયું. યુધિષ્ઠિર એક વસ્તુ હૃદયમાં લખી લે. કામા દ્વેષાદ ભયાદ ક્રોધા. કામથી, દ્વેષથી, ભયથી, ક્રોધથી, પ્રેમથી કોઈ પણ ભાવે ભજો, પણ ભગવાનને ભજો. વાલા બાધા વગર મજા ન આવતી હોય તો કાનડો છૂટ આપે છે, મારી અરે બાધો. એવા વૈષ્ણવો જોયા છે કે કનૈયાનો ઉધડો લઈ લે.
હેતુ બે માનો બે બાપનો. એલા આખી જિંદગી તારું નામ લીધું ને હવે એક 25-50 રૂપિયાના હાર હાટું. પણ ઓલો કેદાર રાખતો મૂક્યો તો ત્યાં પેલા ભાઈની પાસે. હે જીવાલા હાર ને કારણે નવ મારીએ. એ જીવાલા હારને કાજે નાવા એ મારીએ. અરે હઠીલા હરજે અમાને એ માર્યા રે પછી મારા હાજી નાથજી દોષ ચડ્યા છે તમને એ જીવાલા હારને કાજે નવા એ મારીએ. એક સામાન્ય હાર ના ત્યારે પછી તું બે માનો ને બે બાપનો અધિકારથી તો સ્નેહથી દ્વેષથી કોઈ પણ ભાવે ભજો વાલા, પણ ભગવાનને ભજો, એમાં તમારું કલ્યાણ છે. તો તમે કહેશો અમારે કયા ભાવે ભજવા? તો સૌની ભૂમિકા અલગ અલગ હોય, એટલે તો સદગુરુની જરૂર પડે. એ સમજાવે કે તું આ માર્ગ લે, તું એને સખા બનાવ, તું એને પતિ બનાવ, તું એને મિત્ર બનાવ, તું પિતા બનાવ. તો કોઈ પણ ભાવે ભજો, પણ ભગવાનને ભજો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક દીધેલા કોલ તમે ભૂલી ગયા. એ જેને દીધેલા કોલ તમે ભૂલી ગયા. ઉઠી માયાના મોહમાં ઘેલા થયા. એ જૂઠી માયાને મોહમાં ઘેલા થયા. ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું. હે ચેતો ચેતો હવે ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યો. તમે હે તમે ભાવે ભજી લો ભગવાન, એ જીવન થોડું રહ્યો. શ્રી રાધે. હે બાળપણને જુવાનીમાં અડધું
કર્યો નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. એ નથી ભક્તિના માર્ગમાં પગલો ભાર્યો હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ હવે આપી દો એમાંથી ધ્યાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડો રહ્યો. કોઈ પણ ભાવે ભજો, પ્રભુને ભજો, બસ એમાં જ જીવનું કલ્યાણ છે. ગોપીઓએ કામથી ભજા, દ્વેષથી શિશુપાલે ભજા, કંસે ભયથી ભજા, સંબંધથી સંબંધાદ વૃષ્ણય યાદવોએ ભજા, તમે ભજા, અને ભક્ત્યા વયમ, ભક્તિથી અમે એને ભજા. પણ સૌનું ફળ તો એક. મગફળી હોય એની ખારેશિંગ કરીને ખાઓ, એનો શિંગપાક કરીને ખાઓ, એની ચીકી કરીને ખાઓ, ફળ એક. શું? પ્રોટીન મળે. એમ કોઈ પણ ભાવે, તમારી રુચિ પ્રમાણે. તમને ખારેશિંગ નથી ભાવતી, ઓકે, એને શિંગપાક બનાવો. એમાં ખાંડ નથી ભાવતો, ગોળનો બનાવો. અમથાય આયુર્વેદ કહે છે કે સફેદ ખાંડ ને સફેદ મીઠું એ ઝેર છે, બંને એટલું ઓછું ખાવું. ડાયાબિટીસ ને બીપી એમાંથી આવ્યા છે. પેલા આખા મીઠાના રોટલા કરતા આપણે ઓગાળવું પડતું, ત્યાં સુધી કાંઈ નહોતું આવ્યું. એટલે આયુર્વેદ તો કહે છે કે સિંધાલું ખાવું અને બને તેટલું ગોળનું ચલણ વધારો, એ પણ કેમિકલ વગરનું. તો એમાં બનાવો, ખાંડીને ખાઓ, ફળ તો મળશે. એમ કોઈ પણ ભાવે યુધિષ્ઠિર ભજો, ભગવાનને ભજો. આને દ્વેષથી ભજાતા, પણ ભજાતા તો ભગવાનને ને. અને આ અંતિમ જન્મ હતો એટલે એની મુક્તિ થઈ. શંકાનું સમાધાન કર્યું. પણ યુધિષ્ઠિરે બીજો પ્રશ્ન કર્યો કે તમે જે મને કહ્યું કે પેલો જન્મ આનો હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, આ એ જ હિરણ્યકશિપુ કે જેમના ઘરે પરમ ભાગવત ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજી જન્મ્યા? કીધું હા, એ જ હિરણ્યકશિપુ છે. તો કહે છે અસુરના ઘરે ભક્ત. તો કહે છે સુખદેવજીએ પરીક્ષિતને પહેલા કહી દીધું કે કશ્યપજીએ દીતીને કીધું કે તારા દીકરા તો અસુર થશે, પણ દીકરાનો દીકરો ભગવાનનો પરમ ભક્ત થશે. વાલા, ક્યારેક કડવા વેલાએ મીઠા તુંબડા આવી જાય. કર્મની ગતિ બહુ ગહન છે, અને ક્યારેક આખો મીઠો વેલો હોય એમાં એકાદો એવો પાકે કે આપણને એમ થાય કે આ કેમ શક્ય છે. માં આટલી સારી, બાપ આટલું સારું. તો ક્યારેક છોકરો સંગથી બગડે, એનો ભાઈ બંધ એને પછાડી દે. ભગવાનની લીલા છે. જ્યારે હિરણ્યાક્ષનો વધ થયો, હિરણ્યકશિપુને ખૂબ ખીજ ચડી કે આ વિષ્ણુ છે ને બહુ કપટી છે. બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજીને કીધું કે મેક મી ઇમોર્ટલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય. બ્રહ્માજીએ કીધું ડોન્ટ વોન્ટ ટુ ડાય, ડાય કરમાં ડાયો થા. આઈ હેવ ઓલ્સો હેવ ટુ ડાય. બે પરાર્થ પૂરા થાય ને ત્યારે મારે પાછું ભગવાનમાં મળી જવાનું. એટલે ડાયો થા. મરવું તો બધાનું નક્કી છે ભાઈ, અને છતાં અમરતા જોતી હોય તો એ આપણા વિભાગમાં આવતું નથી. જેમ સરકારી કચેરીમાં જાય ને, ઓલા ટેબલે જાઓ, એમ બીજા કોકને ભજતું. કીધું કે બીજા વિષ્ણુને તો મારે મફતમાં અમૃત આપે તો નથી ભજવા, એની હાટો તો આ બધું કમઠાણ કર્યું. બીજું જોતું ભાઈ માગી લે. પણ જુઓ, લોકો તો બહુ ચાલાક હોય ને. તો નાંતર બહિર દિવા રાત્રૌ, બ્રહ્માજી દિવસે ન મરું, રાત્રે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પ્રાણીથી ન મરું, તમારા બનાવેલી કોઈ પણ વસ્તુથી ન મરું. બ્રહ્માજીએ ઘડીક તો 4 દાઢી ખજવાળી.
પછી મનોમન કીધું કે હાઈકોર્ટમાં જે કેસ ન હાલે એ સુપ્રીમ કોર્ટમાં હાલે. એ ભગવાન, હવે આ સંભાળજો, બીજું હું તથાસ્તુ કીધા વગર છૂટકો નથી, તપ કર્યું છે. જેમ કોઈ મોટો નેતા હોય ફોન કરે કે જરા દેખ લેના, મેં ઇनको भेज रहा हूं, એમ કીધું કે જોજો તમે. તથાસ્તુ. પણ પાત્રતા વગર વસ્તુ મળે તદપી અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. ભલા પાત્રતા વગર મળી જાય ને તો પણ એનું પરિણામ અવડું આવે. પયઃ પાનમ ભુજંગાનામ કેવલમ વિષવ્રતકમ. શુદ્ધ દેશી ગાયનું દૂધ તમે એલચી વાળું કાજુ કેસર નાખીને તમે પણ સાપને પાવ તો એ પચીને ઝેર જ બનશે. એમ હિરણ્યકશિપુએ ત્રાસ વર્તાયો, સ્વર્ગ આદિ બધા લોકો જીતી લીધા. જ્યારે તપ કરવા ગયો તો ત્યારે ઇન્દ્રએ આક્રમણ કર્યું. ઘણો બધો ખજાનો લૂંટીને લઈ ગયો, કયા ધૂને પણ લઈ જતા હતા ઇન્દ્ર, પણ નારદજી વચ્ચે પડ્યા. ભાઈ, સનાતન ધર્મનો નિયમ એવો છે કે જે રાજા બીજાને જીતે એનો ખજાનો એનો થાય, રાજ્ય એનું થાય, એની રાણીઓ એની ન થાય. હિન્દુ ધર્મમાં વાત નહોતી તો બીજા ધર્મવાળા બધા ઉપાડીને લઈ જતા. આજે પણ વિદેશમાં જગ્યાઓ છે કે જ્યાં હિન્દુસ્તાનની સ્ત્રીઓ બે કોડીમાં વેચાણી હોય. પણ આપણે તો સનાતન ધર્મી, કયા ધૂને શું કામ લઈ જા? ઇન્દ્રએ કીધું કે મને કયા ધૂનો કોઈ જરૂર નથી, એના ઉદરમાં મારા શત્રુનું બાળ છે, અને બીજા પાસેથી લીધેલી લોન, ઋણ, અગ્નિ, શત્રુ આને ક્યારેય વધવા ન દેવાય. અગ્નિશેષમ ઋણશેષમ શત્રુશેષમ ન કારય, ચાણક્ય કહે છે. કારણ કે પુનઃ પ્રવર્ધેત. નાનકડો તણખલો જો ધ્યાન ન આવો તો આખા ઋણા ગોદામને બળી નાખે. ગઢિયા મંડળી લઈને વ્યા ગયા હોય જમીન ઉપર, અને આજે ત્રીજી પેઢીએ પછી લાખો રૂપિયામાં આવે. ખેડૂતને ખબર ને ઘણી વાર મારા બાપા ઉપર લેણું છે. એટલે શાસ્ત્ર તો એમ કહે છે, શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય ગ્રંથ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. એમાં એણે પોતાના શિષ્યો માટે 108 નિયમ આપ્યા છે. એમાં એક નિયમ એવો આપ્યો છે કે ગજા શક્ય હોય તો ઋણો જ ન લેવું, ઉધારના ધંધા ન કરવા, લોનના ધંધા ન કરવા, અને કરવા તો પ્લાનિંગથી કરવા. પછી ગજા બારનું લઈને પછી હપ્તા ભરાય નહીં, ઘરના આંખો કાઢે એવું ન કરવું. બેટર તો એ છે કે એક પણ પૈસો માથે ન હોય, અને હોય તો ફટાફટ પૂરો કરી દેવાનો. ઋણ વધે, રોગ હોય, નાનકડો હોય તો એને નાનો નહીં સમજો, શત્રુ હોય તો નાનો ન સમજો. નારદજીએ કીધું જો આ જ વાત હોય ભાઈ તો તને નિશ્ચિંત કરું છું, આના ઉદરમાં શત્રુ નથી તારો, આના ઉદરમાં ભગવાનનો પરમ ભક્ત છે. મને આપી દે. પ્રણામ કરી કયા ધૂને સોંપ્યા. જ્યાં સુધી તપ કર્યું ત્યાં સુધી પોતાના આશ્રમે રાખ્યા, અને ગર્ભસ્થ બાળકને ઉદ્દેશીને એને ઉપદેશ આપ્યો. બહેનોની બહુ મોટી જવાબદારી છે વાલા. સગર્ભાવસ્થામાં બાળકનું ઘડતર કરવાનો સમય સાચો એ છે. પણ નકરી ટીવી જોઈ હોય રિમોટ લઈ લઈ, જો આ મને પાટું મારે, હજી તો અઠવાડિયાનો થયો, એ પાટું જ મારે ને, એ મહાભારત જોઈને આવ્યો. સારું વાંચો, સારું જોવો. ઘરની અંદર અષ્ટાંગ હૃદયમ, ચરક સંહિતા જેવા ગ્રંથો વસાવો, એમાં આ બધા નિયમો લખ્યા છે. ગર્ભવતીએ કેવા ઘરમાં રહેવું, કેવો પરિવેશ પહેરવો, કેવી વસ્તુનું ભોજન કરવું, આખું શાસ્ત્ર છે ગર્ભ સંસ્કાર. એના અદ્ભુત પરિણામો મળે છે. પ્રહલાદજીને ઉદ્દેશીને ઉપદેશ આપ્યો છે. જ્યારે પેલો વરદાન લઈને આવ્યો ત્યારે પાછા સોંપી ગયા, લે ભાઈ આ તારી અમાનત. એના કારણે ગર્ભાવસ્થામાં જ ગુરુ મળી ગયા. એટલે હલાદ, અનુહલાદ, પ્રહલાદ અને સંહલાદ 4 દીકરા. પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત થયા. આને તો કાળો કેર વર્તાવ્યો.
નારાયણ નામ બોલવાની પણ મનાઈ છે કે મારા રાજ્યમાં વિષ્ણુ તો મને કોઈ રૂપે જોઈએ જ નહીં. હવન કરવો હોય તો મારો કરો, હું તમારું પેટ ભરીશ, પણ મારા શત્રુનું નામ પણ ન જોઈએ. સત્તામાં આવ્યો એટલે કોર્સ બદલી નાખ્યો, ઇતિહાસ બદલી નાખ્યો. ક્યાંય ભગવાનનું નામ ન મળે. પ્રહલાદજીને શંડને અમર્ક ભણાવતા હતા. જુઓ, અસુર છે પણ છોકરાઓના ભણતરનું ધ્યાન રાખે છે. આજે આપણને ઘણી ખબર ન હોય, બેટા કેટલા હું ભણસ? તેને પપ્પો એની માને પૂછે, હે આ કેટલામાં આવ્યો? છોકરાઓ માટે પણ થોડો સમય કાઢો વાલા. એકલા પૈસા કામ નહીં આવે. જીવન પરિવારની સાથે જીવવાનું છે તો પરિવારને સમય આપો. બહુ જરૂર ન હોય તો ઓટી ન કરવા. માથે પડ્યું હોય ને કર્યા વગર છૂટકો ન હોય તો બરાબર, નહીતર બહુ ઓટીનો રસ ન લેવો. ભલે 2000 રૂપિયા ઓછા આવે પણ 2 કલાક પરિવાર સાથે વિતાવો. નહીતર પુરુષોને ધન બહુ વાલું હોય, એ વાતને સ્ત્રીઓ સમજી જ નથી કે આને હું રૂપિયા કરવા છે. પેલા 5 મિનિટ મારી પાસે બેહતા નથી. સમય આપો પરિવાર. બોલાવ્યા પ્રહલાદને, બેટા ગુરુજી શું ભણાવે છે? પ્રહલાદજીએ પિતાને પ્રણામ કર્યા. તત્સાધુ મન્યે સુરવર્ય દેહિના સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહા હિત્વાત્મપાતમ ગૃહમંદકોપમ વનમ ગતો યદ હરિમાશ્રયે. મારા ગુરુએ મને જે ભણાવ્યું એનો સાર એટલો છે કે આ સંસાર છે એ ઊંડો કૂવો છે પાણી વગરનો. એમાં પડીને આત્મહત્યા ઓરવી એની કરતા ભગવાન શ્રી હરિના ચરણ કમળની નાવ બનાવી સંસારને તરી જાઓ. શ્યામના તે નામનું જહાજ બનાવશો. શ્યામના તે નામનો જહાજ બનાવશો. રામના તે નામનું જહાજ બનાવશો. હા, રામનાથ નામનો જહાજ બનાવશો. જહાજ બનાવીશું, એ જહાજ બનાવીશું, એ જહાજ બનાવીશું. રામના તે નામનું જહાજ બનાવશું. હે રામનાથ નામનો જહાજ બનાવશો. ભવસાગર તરી જાશો. રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશું. ભવસાગર તરી જાશો. રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશો. રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશો. ચરણામૃતનો નિયમ હમારે. ચરણામૃતનો નિયમ હમારે. નિયમ હમારે રાણા. નિયમ હમારે. નિયમ હમારે વાલા. નિયમ હમારે. ચરણામૃતનો નિયમ હમારે. હે ચરણા ઉઠી મંદિર જાશો. રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશો. રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશો. ગોવિંદના ગુણ
ગોવિંદના ગુણ ગાશું. ભગવાનનું ભજન કરવું એ જ તરવાનો ઉપાય છે. શ્રી હરિનું શરણ લ્યો. જ્યાં શ્રી હરિનું નામ સાંભળ્યું, ખોળામાંથી ઘા કર્યો, દુષ્ટ દૂરે આ પસરો, ચાલ્યો જ નજર સામેથી. કોણે તારી બુદ્ધિને વિદૂષિત કરી છે? બોલાવો શંડમર્કને. આ હાટુ ટ્યુશનની ફી આપું છું. શંડમર્ક ધ્રુજતા ધ્રુજતા એવા, મહારાજ આ જે કાંઈ શ્લોકો બોલે છે એમાંનો એક અક્ષર અમને નથી આવડતો, અમે એને ક્યાંથી શીખવાડ્યો હોય? તો આને શીખવાડ્યું કોને? કીધું ખબર નહીં, આ જન્મતા વેદ મને લાગે ગર્ભમાંથી શીખીને આવ્યો છે. મહારાજ અમારી પર દયા દ્રષ્ટિ કરો, નોકરીમાંથી કાઢતા નહીં, શું થાય અમારે? હવે જો આ બીજી વાર આવું કઈ બોલ્યો છે તો તમારા માથા કાપી નાખી. સમજાવીને પાછા ગુરુકુળમાં લઈ ગયા. શંડમર કે અહીંયા આવીને હાથ જોડ્યા કે મારા બાપ પગે લાગવો. તને તારા બાપા વાલા ન હોય તો કાંઈ નહીં, પણ અમારા છોકરાઓને અમે વાલા છીએ, એના પેઠામું જોજે તું. અહીંયા જે કરવું એ કરતું તારા, પણ તારા બાપને સામે વચન રાખજે. પ્રહલાદજીએ કીધું કે તમે ગુરુ થવાને લાયક નથી. પોતાની લિપ્સા, પોતાનો લોભ, પોતાની આશા પૂરી કરવા માટે શિષ્યોનો દુરુપયોગ કરી ગુરુ નહીં, એ તો શોષક કહેવાય. શિષ્યો કઈ શોષણ કરવા માટે નથી, ગુરુએ શિષ્યોનું પોષણ કરવું જોઈએ. તમે મને ઊંધો રસ્તો બતાવો છો અને ગુરુ છો. ગુરુ તો મારા હાચા નારદજી છે, જેને મને આ પંથ બતાવ્યો. શંડમર્કનું મોઢું સિવાય ગયું. વાત તો સાચી હતી. હશે ભાઈ, તને ગમે એ કર, અમારા ભાગ અમારી હગત, પણ જરીક તારા દિલમાં ક્યાંક દયા હોય તો જરીક અમને અમારા છોકરાને મોઢા યાદ રાખજે. સારું, તમને કાંઈ નહીં થવા દઉં. થોડા દિવસ પછી પાછો બોલાયો, ખોડામાં બેસાડો, લાલન પાલન કર્યું, મસ્તક ઉપર હાથ ફેરો. બેટા, શું નવું શીખા? શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. પિતાજી, મારા પ્રભુની 9 પ્રકારની ભક્તિ રહેલી છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. શબરીને પણ ભગવાને 9 ભક્તિનો ઉપદેશ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે. હે માં, પેલા તો શ્રવણ કરે, મારી કથાઓ ખૂબ સાંભળે. બીલે બતોરુ ક્રમ વિક્રમાન્યે, બીલે બતોરુ ક્રમ વિક્રમાન્યે. શૌનકજી કહે છે પ્રથમ સ્કંદમાં, જેને ભગવાનની કથા ન સાંભળી એ કાન કાન નથી, હરપને રેવાના દર છે. જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા શ્રવણ રંદ્ર ભવન સમાન, શ્રવણ જે આંખે હરિદર્શન ન કર્યા એ આંખ તો મોરના પીછામાં હોય એવી ખોટી આંખ છે. જે ચરણ ચાલીને ભગવાનના તીર્થ ધામમાં ન ગયા એ ચરણ ચરણ નથી, એ તો થાંભલા છે. અને જે 2 હાથ કોઈ દી ભગવાનની સેવામાં ન વળ્યા એ હાથ નથી, એ તો ડાળું છે. શ્રવણ ખૂબ કરે, પછી કીર્તન કરે. પેલા સાંભળે, સાંભળવા વાળા મળે તો કે, ન સાંભળવા વાળા હોય, ન સાંભળવા વાળા હોય તો સ્મરણમ, તો ભગવાનનું સ્મરણ કર્યા કરે. અજબ અજબ એના ચાલતા હોય, શ્વાસે શ્વાસે રામનું નામ લેતો હોય. હે નાથ, હું તમને ભૂલું નહીં.
જ્યારે યાદ આવે, રામસુખદાસજીએ બહુ સુંદર સૂત્ર આપ્યું છે. જ્યારે યાદ આવે ત્યારે એટલું કહી દો. જ્યારે 2 કલાકે 5 કલાકે 5 મિનિટે 10 મિનિટે રિમાઇન્ડ થાય એટલે એટલું બોલો, હે નાથ હું તમને ભૂલું નહીં. પ્રભુ તમારું મને ભૂલાઈ ન જાઓ તમે. બસ પાદ સેવનમ, ભગવાનના ચરણની સેવા કરે, અર્ચનમ એની પૂજા કરે, ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિ જે કાંઈ ઉપચારો પ્રાપ્ત હોય. કાંઈ ન હોય તો કે વંદનમ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. લાકડી પડે એમ પડી જાવ, પુરુષ હોવ તો ને સ્ત્રી હોવ તો ખોડો પાથરીને પગે લાગો. સ્ત્રીએ સાષ્ટાંગ દંડવત ન કરાય. સ્ત્રીનું વક્ષસ્થળ અને પુરુષનો ગુદા ભાગ સીધો જમીનને ન અડવો જોઈએ, એટલે આસન પાથરીને બેસવાનો વિધાન છે. ને જો સ્ત્રીઓ લાંબી થઈને પ્રણામ કરે તો વક્ષસ્થળ અડી જાય. એટલે સ્ત્રીઓએ કોઈ પણ ગમે તેવો કેમ મહાન ન હોય, પોતાનો ગુરુ જ કેમ ન હોય, પગે લાગીને બેસીને પગે લાગે. અને જેને તેને તો લાગવું હોય નહીં પાછું, કે બેનો બહુ ભોળી હોય, ગાંડી થઈ જાય. ને ઘરવાળા નો હાસવે એટલે તો ન્યા હાસવતી. એ ભાઈ તારો મોક્ષ આ કરાવશે, તારો ઘરવાળો ભલે ગમે એવો હોય. આ તો ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. કાંઈ ન હોય તો વંદનમ, 2 હાથ, 3જું માથું અને હૈયું ભગવાનને. દાસ્યમ, ભગવાનના દાસ થઈને રહો. સખ્યમ, મિત્ર બનાવો ભગવાનને. એની જેવો કોઈ મિત્ર નથી. સુદામાનું આખ્યાન આપણે સાંભળશું, કનૈયો કેવો મિત્ર છે. અને આત્મનિવેદન, સૌથી ઊંચા પ્રકારની ભક્તિ કોક જ કરી શકે, જાતને ભગવાનને સમર્પિત કરી દેવી. પ્રભુજી તુમ ચંદન હમ પાની. આ 9 પ્રકારની મારા પ્રભુની ભક્તિ છે. પિતાજી કોઈ એક પ્રકાર પણ જો સદાઈ જાય તો બેડો પાર. શ્રુત્વા પુત્ર ગિરો દૈત્યઃ પરપક્ષ સમાહિતઃ જહાસ બુદ્ધિર્બાલાનાં વિદ્યતે પરબુદ્ધિભિઃ. અટ્ટહાસ કરીને હસવા લાગ્યો. અરે રે, મારા છોકરાને નક્કી કોક ભરમાવે છે. બાળકો બહુ જલ્દી ભરમાઈ જાય. ઘરે લાવી અને ખૂબ એને સમજાયો છે કે તું જેને ભજે છે એ તારા આપણા હત્યારો છે, આપણા કુળનો. પ્રહલાદજીને કઈ એને તો અંદર વસી ગયું છે. અસુર નીતિ એને ગમતી નથી. શું કામ તું એને ભજે છો? હિરણ્યકશિપુએ કીધું, એવું હું ભાળી ગયો છું એનામાં. પ્રહલાદજીએ કીધું, પિતાજી તમે મારા બાપ છો, હું તમારું બહુ માન રાખું છું, મને હૃદયમાં બહુ તમારા પ્રત્યે પ્રેમ છે, પણ હું શું કરું? યથા ભ્રામત્યો બ્રહ્મન સ્વયં આકર્ષ સન્નિધૌ તથા મે વિદ્યતે ચેતશ્ચક્ર પ્રાણે પ્રાણેર્યદૃચ્છયા. હું ઘણું તમારું માનવાની કોશિશ કરું છું કે ભગવાનને ન ભજવું, નારાયણનું નામ ન લઉં, પણ લોખંડ હોય એને ચુંબક પાસે આવે તો ઓટોમેટિકલી ખેંચાઈ જાય. એ મારું હૃદય ભગવાનની પ્રત્યે ખેંચાઈ જાય છે. હું શું કરું? મારું કાંઈ ચાલતું નથી. પિતાજી તમારો હું કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો, પણ મારું હૃદય કાંઈક એવું ઘડાણું છે કે નામ લીધા વગર રહી શકાતું નથી. વાલા, સાચો નિયમ તો એને કહેવાય કે જે દિવસે નિયમ ન પાળી શકીએ એ દિવસે એની હરખ ન હોય, એનો રંજ હોય. કે આજે મારા ગાયત્રી જપ નથી, એ કરીને જ હોઈશ. હું શું કરું? મારું હૃદય એને લઈ લીધું છે. ખૂબ કોશિશ કરી સમજાવવાની, સમજ્યા નહીં એટલે મારવાની કોશિશ કરી, પણ રામ રાખે એને કોણ ચાખે? હોળિકા પણ આવી પોરહાતી ભાઈ મને લાવો, પણ ભગવાન રક્ષા કરે છે. અંતિમ ઉપાય તરીકે એકવાર બોલાવ્યા પ્રહલાદજીને, બેટા
હવે છેલ્લી વાર પૂછું છું, કહી દે તારા મનમાં શું છે? પિતાજી, સંપૂર્ણ શાસ્ત્રનો સાર એ જ છે કે મન વચન કર્મથી ભગવાન શ્રી હરિના શરણે જાઓ. બીજું મારાથી કાંઈ નથી. આટલું બધું અભિમાન? પિતાજી, આને અભિમાન ન કહેવાય, આને વિશ્વાસ કહેવાય. અચ્છા, અરે તારા વિષ્ણુને કે દિનો ગોતું છે? ક્વાસ્તી ક્યાં છે? પ્રહલાદજીએ કીધું સર્વત્ર, એ બધે જ છે. હી ઇઝ ઓમનીપ્રેઝન્ટ, હી ઇઝ ઓમનીપોટેન્ટ. બધે છે? કીધું હા. સ્તંભે કસ્માન ન દૃશ્યતે, તો આ થાંભલામાં કેમ નથી દેખાતું? સંતો વર્ણન કરે કે લાલ ચોળ ધગધગાયો છે થાંભલો. પ્રહલાદજીએ નજર નાખી તો અગ્નિના ધધાકા નીકળે છે. કોઈ પાણીની ડોલ નાખે તો વરાળ થઈને ઉડી જાય, એટલો ગરમ છે. બાળક મન ક્ષણિક ડગી ગયા કે આ બળતા થાંભલામાં હોય, આવું કઈ વાંચવા નથી. સંતો એવું કહે છે કે તારે એ બળતા થાંભલામાં ભગવાને કીડીની લાઈન દેખાડી. પ્રહલાદજીને થયું કે આ જો કીડી નો બળતી હોય તો પછી મારો પ્રભુ કેમ બળે? પિતાજી, છે એ થાંભલામાં પણ છે. તો પછી પેલા તારા ભગવાનને પૂરો કરું, પછી તને પૂરો કરું. ગદા પાણી હાથમાં ગદા લઈ સ્તંભની પાસે જઈ ને પ્રહાર કર્યો. ત્યાં તો ભગવાને વિચાર કર્યો કે હવે આ યોગ્ય સમય છે, બહુ થયું, હવે મારે સાબિત કરવું પડશે કે હું મારા ભક્તોની રક્ષા કરું છું. અને બ્રહ્માજીએ મોકલ્યો મેસેજ વોટ્સઅપમાં કાઢ્યો, કન્ડિશન બધી જોઈ, શું કરવું, કેમ કરવું, પ્રાણીથી ન મરવું, મનુષ્યથી ન મરવું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, અંદર ન મરવું, બહાર ન મરવું, લીલાથી ન મરવું, સુકાથી ન મરવું. ક્ષણ માત્રમાં ભગવાન નક્કી કર્યું કે આ કેમ મરશે. થાંભલો ફાટ્યો અને અંદરથી ભગવાન બોલીએ, નરસિંહ ભગવાન કી જય. અડધો નર ને અડધો સિંહ થઈને આમ ધગ ધગતી આંખો આડે ભગવાન નીકળ્યા. અને જેમ કોઈ હાથી કમળને પકડી લે એમ ગદા સહિત હિરણ્યકશિપુને પકડીને ખભે નાખીને આવ્યા રાજ દરબારના ઉંબરે. નાખો ખોળામાં, કાઢ બ્રહ્માની ચિઠ્ઠી, કાઢ. What is the first clause? શું છે પેલું બોલું? દિવસે ન મરું, રાત્રે ન મરું. સાંભળ, વૈશાખ 14 સાંજનો સમય, સંધ્યા છે, દિવસે નહીં રાતે નહીં. ટીક કરી હાલા. અંદર ન મરું, બહાર ન મરું, ઉંબરામાં, અંદર કે બહાર? લીલાથી ન મરું, સુકાથી ન મરું. આ નખ લીલા કે સુકા? આમ સિંહના નખ દેખાય. જો લીલા નથી તો વધે છે કેમ? અને લીલા છે તો હું કહેલા દેખાય છે. ટીક કર. મનુષ્યથી ન મરું, પ્રાણીથી ન મરું. જો મારી હામું જરા નજર નાખી તો અડધો નર અડધો સિંહ. ટીક કર. આ નખ અસ્ત્ર કે શસ્ત્ર? વગર કીધે ટીક કર નાખ. હવે એક વધ્યું, પણ એમાં તમે હારી જાઓ. હું મેં માંગ્યું તું કે બ્રહ્મા તમારી બનાવેલી એક પણ વસ્તુથી ન મરું. ભગવાને કીધું ટીક કર. કેમ? કીધું બ્રહ્માએ મને નથી બનાવ્યો, મેં બ્રહ્માને બનાવ્યો છે. કર સહી તારી. અને ક્ષણ માત્રમાં જેમ ઘાસમાંથી કઈ બનાવવું હોય, બહેનોને ચટાઈ બનાવી હોય તો એરકા નામના ઘાસને જેમ આમ ઊભું ફાડી નાખે બનાવવા વાળો, એમ પોતાના નખાગ્રના ભાગથી ભગવાન નરસિંહ તામ્રાક્ષ ક્ષણ માત્રમાં છાતી ફાડી એના આંતરડા લઈ માળા કરી લીધી, આંત્રમાં લઈ છાટા ઉડ્યા ભગવાનને લોહીના. પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. બ્રહ્મા આદિ બધા આવ્યા, ભાગ્યા કે ભાગો, આજે આ હું કરશે કઈ નક્કી નહીં. એ લક્ષ્મીજી, હવે આ તમારા ધણીને સંભાળો.
ને લક્ષ્મીજી પોરહાતા આવ્યા કે હમણાં જઈને આંખ કાઢું સમજી જાય. પણ જ્યાં આ રૂપ જોયું, લક્ષ્મીજી કીધું બાયોડેટામાં આ ફોટો નહોતો, ભાગો. ભગવાન આખી સભા ત્રસ્ત. હવે આને શાંત કોણ કરે? અને ત્યારે બધા દેવતાઓ જ્યારે થરથર કાપતા હતા, ત્યારે ગાયની પાસે વાછડું જાય એમ 5 વર્ષનો પ્રહલાદ હાથ જોડેલા, આંખમાં આંસુ અને અભય થઈને ભગવાનની પાસે જાય. અને હુંકાર કરનારા ભગવાન નરસિંહે જ્યાં પ્રહલાદને જોયો, ત્યાં તો ક્રોધનું સ્થાન કરુણાએ લીધું. પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો, મસ્તકની ઉપર વરદ હસ્ત પધરાયો. બાપ પ્રહલાદ, આવવામાં મોડું થયું હોય તો મને માફ કરશે. વાલા, કેટલાક ચિત્ર આપણા ફોનમાં રાખવા જોઈએ. પ્રહલાદજીને ભગવાને ખભે તેડેના ઘણા બધા ચિત્ર ઇન્ટરનેટમાં મળે છે. ક્યારેક તમારી સ્ક્રીન ઉપર એને રાખો ને જોવો કે ભગવાન કેટલો ભક્ત વત્સલ છે. કદાચ આપણામાં પ્રહલાદ બનવાની પાત્રતા નહીં હોય, પણ પ્રભુને પ્રાર્થના કરજો કે પ્રભુ, પ્રહલાદ નાનો હતો તો હું બુદ્ધિથી નાનો છું. નાથ અવગુણ ન જોશો અમારા. જીભથી પ્રહલાદને ચાટવા લાગ્યા છે. પ્રહલાદજીની આંખમાં શ્રાવણ ભાદરો. હે નાથ, હે કૃપા સિંધુ. બ્રહ્માદયો સુરગણયા મુનયોથ સિદ્ધઃ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહે. બ્રહ્મા આદિ દેવગણો તમને સંતોષ ન પમાડી શક્યા. કોણ તમને શાંત કરી શકે? આ સંપૂર્ણ વિશ્વ તમારું ક્રીડાઘર છે પ્રભુ. અમે તો તમારા રમકડા કહેવાય. પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ભગવાનને શાંત કર્યા છે. પ્રહલાદ માગી લે, નાથ હવે શું શેષ રહ્યું છે? હોનાની ખાણ હાથમાં લાગી ગઈ, એ હોની પાસે વીંટી લેવા ન જાય, કશું જોતું નથી. અરે નહીં બેટા, માંગ. કાંઈ નહીં પ્રભુ, નહીં માગી લે. ત્રીજી વાર કીધું, પ્રહલાદને એમ થયું કે હજી ક્યાંક ઊંડે ઊંડે કોઈ કામના હશે, એટલે ભગવાન કહે છે માગી લે. સ્વામી, હું તમારો ભક્ત છું, હું વાણિયો નથી, કાંઈ વેપારી નથી. તમે મને કાંઈક આપો એટલે હું તમને ભજતો નથી. અહૈતુકી ભક્તિ છે મારી. પણ છતાં માગવાનું કહો છો તો માગવાનું કહો છો તો માગું નાથ એટલું કે મનમાં કશી માગવાનું મન થાય નહીં તેટલું. મને કાંઈ કામના જ ન થાય. ધન્ય ધન્ય પ્રહલાદ, વાહ પ્રહલાદ, ધન્ય તારી ભક્તિ. બેટા કેમ રડે છે બહુ? પ્રભુ, એક આંખમાં હરખના આંસુ છે, એક આંખમાં દુઃખના છે. શેનું દુઃખ? કીધું ગમે તેવો તો મારો બાપ હતો, મારા કારણે એને મરવું પડ્યું. પુત્ર એને કહેવાય જે બાપને તારે, મારે નહીં. બાપની જાણબાર સત્તા રમી જાય પછી આત્મહત્યા કરવા આવ્યા છે લેણો કરીને. એ દીકરા નહીં, એ દીફરા મારો બાપ હતો. બેટા એમ ન કીધું કે મારા હાથે મર્યો એટલે મુક્તિ છે. તારા જેવા દીકરા જેને જન્મે ને એ બાપની મુક્તિ જ હોય. છતાં તને બહુ દુઃખ થયું હોય તો જા, તને વચન આપું છું કે તારા કુળમાં તારા બાપને માર્યો એ છેલ્લો, હવે તારા વંશમાં જે પણ જન્મશે એને હું કોઈ દી મારીશ. એટલે આગળ બલીને તાર્યો,
નિગ્રહ કર્યો પણ માર્યો નહીં. કારણ કે પ્રહલાદ એના વિરોચન એના બલિ એટલે બાંધો ખરો. પ્રહલાદજીને વચન આપ્યું. રાજા પોતાના હાથે પ્રહલાદને બનાવ્યા અને ભગવાન નરસિંહ કૃપા કરીને અદૃશ્ય થયા. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. ઓમ નમો ભગવતે નરસિંહાય. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં આ મંત્ર છે.